हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। एज्युकेशन फॉर एसके चैनल में आप तमाम स्पर्धात्मक परीक्षा की तैयारी करता विद्यार्थी मित्रों નું स्वागत है। मित्रों, આજના વિડિયોમાં ગુજરાતના ઇતિહાસ સંબંધી ભાગ 2 રજૂ કરવામાં આવ્યો છે, જેમાં પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ સંબંધી મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, જોઈએ આ વિડિયોમાં 100 વન લાઇનર પ્રશ્નો ગુજરાતના ઇતિહાસ સંબંધી। પ્રશ્ન નંબર 1, પુરાતત્વીય સ્થળ લોથલની શોધ કોણે અને ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। રાઈટ આન્સર મિત્રો S.R. રાવ દ્વારા ઈસવીસન 1954 માં લોથલની શોધ કરવામાં આવી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન, શક સંવંતમાં લીપ વર્ષમાં કયા માસમાં 31 દિવસ હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શક સંવંતમાં લીપ વર્ષમાં કયા માસમાં 31 દિવસ હોય છે? તો રાઈટ આન્સર મિત્રો ચૈત્ર માસમાં 31 દિવસ હોય છે શક સંવંતમાં અને લીપ વર્ષમાં। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સોલંકી વંશના કયા રાજાએ કર્ણાવતી નગર વસાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો કર્ણદેવ સોલંકી દ્વારા કર્ણાવતી નગર વસાવવામાં આવ્યું હતું। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ડેક્કન કોલેજ બોમ્બે દ્વારા ગુજરાતમાં ગીર સોમનાથમાં કયા પુરાતત્વીય સ્થળની શોધ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ડેક્કન કોલેજ દ્વારા ગુજરાતના ગીર સોમનાથમાં કયા પુરાતત્વીય સ્થળની શોધ કરવામાં આવી હતી? રાઈટ આન્સર પ્રભાસ પાટણની શોધ કરવામાં આવી છે ડેક્કન કોલેજ ઓફ બોમ્બે દ્વારા। નેક્સ્ટ ક્વેશ્ચન, સુદર્શન તળાવનો બીજી વખત જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો। રાઈટ આન્સર મિત્રો વર્ણદત્તના પુત્ર ચક્રપાલીએ સુદર્શન તળાવનો બીજી વખત જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન, મૈત્રક વંશના સૌથી પ્રતાપી રાજા ધરસેન ચોથાએ કયા ઉપનામો ધારણ કર્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? તો ધરસેન ચોથો હતો। ધરસેન ચોથાએ કયા ઉપનામો ધારણ કર્યા હતા? રાઈટ આન્સર મિત્રો ધરસેન ચોથાએ મહારાજા ધીરાજ, પરમેશ્વર અને પરમ ભટ્ટારક જેવા ઉપનામો ધારણ કર્યા હતા। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। નેક્સ્ટ ક્વેશ્ચન, મૈત્રક વંશના કયા રાજાના સમયમાં યુએન તસાંગ કન્નોજ ખાતે હર્ષવર્ધનના દરબારમાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, યુએન તસાંગ કયા રાજાના સમયમાં કન્નોજ ખાતે હર્ષવર્ધનના દરબારમાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો ધરપટના સમયમાં યુએન તસાંગ હર્ષવર્ધનના દરબારમાં આવ્યો હતો। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। નેક્સ્ટ ક્વેશ્ચન, મૈત્રક વંશમાં આરબ પ્રજા માટે કયું ઉપનામ આપવામાં આવ્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો। મૈત્રક વંશમાં આરબ પ્રજા માટે કયું ઉપનામ આપવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો મલેશા ઉપનામ આપવામાં આવ્યું હતું કોની? આરબ પ્રજાને। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ધ્રુવસેન પ્રથમના સમયમાં વલભી ખાતે યોજાયેલ બીજી જૈન પરિષદમાં જૈન ધર્મના 12 આગમો લિપિબદ્ધ થયા અને જૈન ધર્મના કયા 2 વિભાગ પડ્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વલભી ખાતે યોજાયેલ બીજી જૈન પરિષદમાં જૈન ધર્મના 12 આગમો લિપિબદ્ધ થયા હતા અને જૈન ધર્મના 2 વિભાગ પડ્યા હતા। કયા 2 વિભાગ પડ્યા હતા? રાઈટ આન્સર મિત્રો શ્વેતાંબર અને દિગંબર એમ 2 વિભાગ જૈન ધર્મના પડ્યા હતા ધ્રુવસેન પ્રથમના સમયમાં વલભી ખાતે યોજાયેલ બીજી જૈન પરિષદમાં। નેક્સ્ટ ક્વેશ્ચન, સમ્રાટ અશોકના શિલાલેખોનું વાંચન સૌપ્રથમ કોણે કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। રાઈટ આન્સર મિત્રો જેમ્સ પ્રિન્સેપ દ્વારા સમ્રાટ અશોકના શિલાલેખોનું સૌપ્રથમ વાંચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા પુરાતત્વીય સ્થળેથી ઘોડાના હાડકાના અવશેષો અને હળ વડે ખેડેલા ખેતરો પ્રાપ્ત થયા છે? રાઈટ આન્સર મિત્રો સુરકોટડા ખાતેથી ઘોડાના હાડકાના અવશેષો અને હળ વડે ખેડેલા ખેતરો પ્રાપ્ત થયા છે।
સુરકોટડા મિત્રો રાપર તાલુકામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન પૂર્વે 300 ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પાટલીપુત્રમાં ભરાયેલ જૈન ધર્મની પ્રથમ મહાસભાના અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ઈસવીસન પૂર્વે 300 પાટલીપુત્રમાં જૈન ધર્મની પ્રથમ મહાસભા ભરાઈ હતી. પ્રથમ મહાસભાના અધ્યક્ષ કોણ હતા? રાઈટ આન્સર મિત્રો સ્થૂલભદ્ર એ પ્રથમ જૈન ધર્મની મહાસભાના અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા પુરાતન સ્થળેથી 400 જેટલા સિંધુ લિપિના શબ્દો પ્રાપ્ત થયા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં કયા સ્થળેથી 400 જેટલા સિંધુ લિપિના શબ્દો પ્રાપ્ત થયા છે? રાઈટ આન્સર મિત્રો ધોળાવીરા ખાતેથી 400 જેટલા સિંધુ લિપિના શબ્દો પ્રાપ્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સુવર્ણ સિક્કા અને પલાસની નદી પર ગુજરાતના પ્રથમ સરોવર સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સુવર્ણ સિક્કા અને પલાસની નદી પર સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું, જે ગુજરાતનું પ્રથમ સરોવર છે? રાઈટ આન્સર મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સુદર્શન તળાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાતનો સૂબો કોણ હતો? તો પુષ્યગુપ્ત દ્વારા સુદર્શન તળાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, જૈન ધર્મના કલ્પસૂત્ર ગ્રંથનો સૌપ્રથમ વખત સર્વજન સમુદાય સમક્ષ વાંચન ક્યારે થયું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. જૈન ધર્મના કલ્પસૂત્ર ગ્રંથનું સૌપ્રથમ વખત સર્વજન સમુદાય સમક્ષ વાંચન ક્યાં થયું હતું? રાઈટ આન્સર મિત્રો વડનગર ખાતે થયું. નેક્સ્ટ ક્વેશ્ચન, વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણનું નામ કોના નામ પરથી રાખ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણનું નામ રાખ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી યુગમાં શ્રીસ્થળ નગરની સ્થાપના કોણે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સોલંકી કાળમાં શ્રીસ્થળ નગરની સ્થાપના કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો મૂળરાજ સોલંકી દ્વારા શ્રીસ્થળ નગરની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા કાળમાં કયા કવિને વસંતપાળ નામથી ઓળખવામાં આવતો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો વસ્તુપાળને વાઘેલા કાળમાં વસંતપાળ તરીકે ઓળખવામાં આવતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પાટણ જિલ્લામાં હારીજ પાસે આવેલા વાઘેલા ગામના કયા નામનો સૂબો થઈ ગયો હતો, જે કુમારપાળનો માસા હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વાઘેલા ગામમાં કયા નામનો સૂબો થયો હતો, જે કુમારપાળનો માસા હતો? રાઈટ આન્સર મિત્રો વાઘેલા ગામમાં ધવલ નામનો સૂબો હતો, જે કુમારપાળનો માસા હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદ નગરની રચના માટે અહમદ શાહને કેટલા બાબાએ સહકાર આપ્યો હતો? રાઈટ આન્સર મિત્રો અમદાવાદ નગરની સ્થાપના માટે અહમદ શાહને 12 બાવાઓએ સહકાર આપ્યો હતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1987-88 કચ્છ જિલ્લામાં ગુજરાત સ્ટેટ આર્કિયોલોજીકલ દ્વારા કયા સ્થળની શોધ કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 1987-88 કચ્છ જિલ્લામાં ગુજરાત સ્ટેટ આર્કિયોલોજિસ્ટ દ્વારા કયા સ્થળની શોધ કરવામાં આવી? રાઈટ આન્સર મિત્રો ચિકારપુરની શોધ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો સૌપ્રથમ વેશ કયો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ગુજરાતનો સૌપ્રથમ વેશ કયો છે? રાઈટ આન્સર મિત્રો ગણપતિનો વેશ ગુજરાતનો સૌપ્રથમ વેશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
સિદ્ધરાજ જયસિંહના સમયમાં સોમનાથના બહલોદ ગામે યાત્રાવેરો કોણે નાબૂદ કરાવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો, રાણી મીના દેવીએ સિદ્ધરાજ જયસિંહના સમયમાં સોમનાથના બહલોદ ગામે યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. તેજપાલે આબુમાં બંધાવેલ લુણ મસીહી આરસ મંદિરના શિલ્પી કોણ હતા? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો, શોભનદેવ એ તેજપાલે આબુમાં બંધાવેલ લુણ મસીહી આરસ મંદિરના શિલ્પી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. નેત્રક વંશનું સૌથી જૂનું ગોપ મંદિર જામનગર જિલ્લામાં કયા સ્થળે આવેલું છે? રાઈટ આન્સર મિત્રો, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જીંજુવાડા ખાતે નેત્રક વંશનું સૌથી જૂનું ગોપ મંદિર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલંકી કાળમાં પાલનપુરને કયા નામે ઓળખવામાં આવતું હતું? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, હીરા નગરી અને ઉદ્યાન નગરી તરીકે ઓળખવામાં આવતું હતું સોલંકી કાળમાં કયા શહેરને? પાલનપુરને. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. કુમારપાળ સોલંકીએ વાઘેલા ગામના ધવલ નામના સુબાના પુત્ર અરણોરાજને કયું ગામ ભેટ આપ્યું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કુમારપાળ સોલંકીએ વાઘેલા ગામના ધવલ નામના સુબાના પુત્ર અરણોરાજને કયું ગામ ભેટ આપ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, વાઘેલા ગામ, જેને વ્યાઘ્રપલ્લી ગામ તરીકે પણ ઓળખવામાં આવતું હતું, ધવલ નામના સુબાના પુત્ર અરણોરાજને ભેટ આપ્યું હતું. કોણે આપ્યું હતું? કુમારપાળ સોલંકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. અહમદ શાહે પ્રથમે માળવાના કયા બે કિલ્લા પર વિજય પ્રાપ્ત કર્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અહમદ શાહ પ્રથમે માળવાના કયા બે કિલ્લા પર વિજય પ્રાપ્ત કર્યો હતો? રાઈટ આન્સર મિત્રો, માહેશ્વરનો કિલ્લો અને માંડુનો કિલ્લો, આ બંને કિલ્લા પર અહમદ શાહ પ્રથમે વિજય પ્રાપ્ત કર્યો હતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્ષત્રપ રાજાએ રુદ્રદામાના કયા સુબાએ સુદર્શન તળાવનો પ્રથમ વખત જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, સુવિશાખે સુદર્શન તળાવનો પ્રથમ વખત જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ક્ષત્રપ રાજાના સમયમાં પ્રથમ વખત જીર્ણોદ્ધાર કરાવનાર કોણ હતા? તો સુવિશાખ હતા. અને આ સુવિશાખ એ રુદ્રદામાના સુબો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. નેત્રક વંશના કયા રાજાના સમયમાં આરબોએ વલભી પર આક્રમણોની શરૂઆત કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો, નેત્રક વંશના રાજા શિલાદિત્ય પાંચમાના સમયમાં આરબોએ વલભી પર આક્રમણની શરૂઆત કરી હતી સૌપ્રથમ વખત. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રી ધારાચાર્યના કયા ગ્રંથમાંથી સલ્તનકાલીન માહિતી અને તોલ માપણીની વિગતો પ્રાપ્ત થઈ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સલ્તનકાલીન માહિતી અને તોલ માપણીની વિગતો શ્રી ધારાચાર્યના કયા ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ છે? રાઈટ આન્સર મિત્રો, ગણિત 4 માંથી પ્રાપ્ત થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મોહમ્મદ બેગડાએ દ્વારકાનું નવું નામ કયું આપ્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, મોહમ્મદ બેગડાએ દ્વારકાનું નવું નામ મુસ્તફાનગર આપ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. અમરેલી જિલ્લામાં બે મુખ્ય પુરાતત્વીય સ્થળો કયા આવેલા છે? તો રાઈટ આન્સર ગોળો ધોળો અને બાબરકોટ, આ બંને પુરાતત્વીય સ્થળો અમરેલી જિલ્લામાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નેત્રક વંશના કયા રાજાના સમયમાં આરબોના આક્રમણોની શરૂઆત થઈ હતી? રાઈટ આન્સર મિત્રો, શિલાદિત્ય ત્રીજાના સમયમાં આરબો દ્વારા આક્રમણની શરૂઆત થઈ હતી ગુજરાત પર. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલંકી વંશનો કયો રાજા શીતળાના રોગથી મૃત્યુ પામ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો, વલ્લભરાજ એ સોલંકી વંશનો રાજા છે જે શીતળાના રોગથી મૃત્યુ પામ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન.
સોલંકી યુગમાં કયા રાજાના શાસનકાળમાં પાટણના પટોળા સૌથી વધુ પ્રખ્યાત થયા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પાટણના પટોળા સૌથી વધુ પ્રખ્યાત સોલંકી કાળના કયા રાજાના સમયમાં થયા હતા? રાઈટ આન્સર મિત્રો કુમારપળ સોલંકીના સમયમાં પાટણના પટોળા સૌથી વધુ પ્રખ્યાત થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો મૂળરાજ સોલંકી દ્વારા ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. વાઘેલા વંશના કયા રાજવીના સમયમાં ગુજરાતમાં સપ્પનીય દુકાળ પડવાથી એમણે પોતાના અન્ન અને ધનના કોઠારો પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા? રાઈટ આન્સર મિત્રો વિસલદેવ વાઘેલાએ ગુજરાતમાં સપ્પનીય દુકાળ પડવાથી પોતાના અન્ન અને ધનના કોઠારો પ્રજા માટે ખુલ્લા મૂક્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલંકી કાળમાં સોમનાથ મંદિરમાં ઇન્દ્ર મંડપનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો ભીમદેવ બીજાએ સોમનાથ મંદિરમાં ઇન્દ્ર મંડપનું નિર્માણ કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. અકબરના સમયમાં આઈને અકબરી નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? રાઈટ આન્સર મિત્રો અબુલ ફઝલ દ્વારા આઈને અકબરી ગ્રંથ લખવામાં આવ્યો હતો અકબરના સમયમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું સૌથી પશ્ચિમનું પુરાતત્વીય સ્થળ કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પશ્ચિમનું સૌથી પુરાતત્વીય સ્થળ કચ્છ જિલ્લામાં આવેલું છે. પશ્ચિમનું સૌથી પુરાતત્વીય સ્થળ છે કયા તાલુકામાં આવેલું છે? રાઈટ આન્સર મિત્રો નખત્રાણા તાલુકામાં દેસલપર એ પશ્ચિમનું સૌથી પુરાતત્વીય સ્થળ છે કચ્છ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. શિલાદિત્ય સાતમાની રાજકુમારીએ કયા આરબ વેપારીની પુત્રીની સોનાની કાંસકી લઈ લીધી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો કાકુ. શિલાદિત્ય સાતમાની રાજકુમારીએ આરબ વેપારી કાકુની પુત્રીની સોનાની કાંસકી લઈ લીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. નેત્રક વંશના કયા રાજાએ સૌથી વધુ દાન શાસન કર્યા હતા? રાઈટ આન્સર મિત્રો ધ્રુવસેન પ્રથમે સૌથી વધુ દાન કર્યા હતા નેત્રક વંશના શાસનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. વીર ધવલના કયા મંત્રીના બાંધકામને કારણે તેનો સમય દેવાલયોના બાંધકામનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. દેવાલયોના બાંધકામનો સુવર્ણયુગ કોના સમયને ગણવામાં આવે છે? વીર ધવલના સમયને ગણવામાં આવે છે. વીર ધવલના સમયમાં સૌથી વધુ દેવાલયોના બાંધકામ કોણે કરાવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો વસ્તુપાળ અને તેજપાળના મહત્વપૂર્ણ બાંધકામોને કારણે વીર ધવલના સમયને દેવાલયોના બાંધકામનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ મહારાજ્યનો શાસક સ્થાપક કોણ હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ મહારાજ્યનો શાસક સ્થાપક કોણ હતો? રાઈટ આન્સર મિત્રો અહેમદ શાહ પ્રથમ એ ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ મહારાજ્યનો શાસક સ્થાપક હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. અમદાવાદની રચના માટે કયા સ્થળને રાજનગર શ્રીનગર અરકનો કિલ્લો તરીકે ઓળખવામાં આવતું હતું? રાઈટ આન્સર મિત્રો માણેક બુરજ સ્થળને રાજનગર અથવા તો શ્રીનગર અરકનો કિલ્લો તરીકે ઓળખવામાં આવતું હતું, જેને અમદાવાદની રચનાનો આધાર માનવામાં આવે છે માણેક બુરજને. નેક્સ્ટ ક્વેશ્ચન.
સાંપાની વાવ, અડાલજની વાવ, બાય હરીની વાવ અને ખાન સરોવરનું બાંધકામ કોણે કરાવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સાંપાની વાવ, અડાલજની વાવ, બાય હરીની વાવ અને ખાન સરોવરનું બાંધકામ કોણે કરાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો મોહમ્મદ બેગડાએ કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. અકબરના સમયમાં 10 વર્ષ માટે નવી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? રાઈટ આન્સર મિત્રો ટોડરમલ દ્વારા નવી મહેસૂલ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. વનરાજ ચાવડાના રાજ્યાભિષેક સમયે કાકર ગામની એક વણિક કન્યાએ રાજતિલક કર્યું હતું, તેનું નામ શું હતું? તો રાઈટ આન્સર મિત્રો શ્રીદેવી નામની વણિક કન્યાએ વનરાજ ચાવડાના રાજ્યાભિષેક સમયે તેમનું રાજતિલક કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. અહમદ શાહે પદ્ધતિસરના સિક્કા બનાવવા માટે સૌપ્રથમ કયા ટંકશાળા ખોલી હતી? રાઈટ આન્સર મિત્રો કાલુપુર ખાતે અમદાવાદમાં અહમદ શાહે પદ્ધતિસરના સિક્કા બનાવવા માટે પ્રથમ ટંકશાળા શરૂ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા પુરાતત્વીય સ્થળેથી વિશ્વનું સૌથી જૂનામાં જૂનું 10 અક્ષરનું સાઇનબોર્ડ, તાંબુ ગાળવાની ભઠ્ઠી, થિયેટર અને સ્ટેડિયમના અવશેષો પ્રાપ્ત થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો ધોળાવીરા ખાતેથી 10 અક્ષરનું સાઇનબોર્ડ પ્રાપ્ત થયું છે. તાંબુ ગાળવાની ભઠ્ઠી, થિયેટર અને સ્ટેડિયમના અવશેષો પ્રાપ્ત થયા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. 3 સ્ત્રી પાત્ર વેશ ભજવે તેને કયા નામે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 3 સ્ત્રી પાત્ર વેશ ભજવે તેને કાંચાળિયા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વાઘેલા વંશના કયા રાજવીએ ડભોઈનો કિલ્લો અને બેજનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો વિશલદેવ વાઘેલાએ ડભોઈનો કિલ્લો અને બેજનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. શત્રુંજય પર્વત પર ઇન્દ્રમંડપનું બાંધકામ કોણે કરાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો વસ્તુપાલ દ્વારા શત્રુંજય પર્વત પર ઇન્દ્રમંડપનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. વાઘેલા શાસક લવણ પ્રસાદે સલખણપુરમાં સલખણેશ્વરા મહાદેવ અને અનલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કોના નામ પરથી કર્યું હતું? રાઈટ આન્સર મિત્રો માતા સલખણી દેવી અને પિતા અરુણરાજના નામ પરથી લવણ પ્રસાદે સલખણેશ્વરા મહાદેવ અને અનલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું સલખણપુરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તેજપાલે પોતાના નાના ભાઈ લોણીની યાદમાં આબુ પર્વત પર કયું આરસનું મંદિર બંધાવ્યું હતું? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તેજપાલે પોતાના નાના ભાઈ લોણીની યાદમાં આબુ પર્વત પર લુણા વસુલી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને આ મંદિરનું નિર્માણ આરસ પથ્થરથી કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં કયા પુરાતત્વીય સ્થળેથી હોકા યંત્ર, જોડિયા કબર અને મણકાની ફેક્ટરીઓના અવશેષો પ્રાપ્ત થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા પુરાતત્વીય સ્થળેથી હોકા યંત્ર, જોડિયા કબર અને મણકાની ફેક્ટરીના અવશેષો પ્રાપ્ત થયા છે? તો રાઈટ આન્સર મિત્રો લોથલ ખાતેથી પ્રાપ્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મૈત્રિક કાળ દરમિયાન સૌપ્રથમ વખત સોમનાથ મંદિરનો નાશ કોણે કર્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મૈત્રિક કાળમાં સૌપ્રથમ વખત સોમનાથ મંદિરનો નાશ કોણે કર્યો હતો? રાઈટ આન્સર મિત્રો આરબોએ મૈત્રિક કાળમાં સૌપ્રથમ વખત સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. પાટલીપુત્રમાં યોજાયેલ જૈન ધર્મની પ્રથમ મહાસભામાં ચાનું સંપાદન કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો આગમોનું સંપાદન કરવામાં આવ્યું હતું. કઈ મહાસભામાં? તો પાટલીપુત્રમાં યોજાયેલ જૈન ધર્મની પ્રથમ મહાસભામાં. નેક્સ્ટ ક્વેશ્ચન. સમ્રાટ અશોકના શિલાલેખોની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો
કર્નલ જેમ્સ ટોડ દ્વારા સમ્રાટ અશોકના શિલાલેખોની સૌપ્રથમ શોધ કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી યુગમાં વિરમગામ ખાતે મુંચર તળાવ અને ધોળકા ખાતે મલાવ તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. વિરમગામ ખાતે મુંચર તળાવ અને ધોળકા ખાતે મલાવ તળાવનું નિર્માણ કયા યુગમાં કરવામાં આવ્યું હતું? તો સોલંકી કાળમાં કરવામાં આવ્યું હતું. નિર્માણ કોણે કરાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, મીનળ દેવી દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સિદ્ધરાજ જયસિંહે કયા સ્થળે શિલાલેખો કોતરાવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો, ચોખંડા ખાતે સિદ્ધરાજ જયસિંહે શિલાલેખો કોતરાવ્યા હતા. ચોખંડા કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો કચ્છ જિલ્લામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પુરાતત્વીય સ્થળ અને મરેલાઓનો ટેકરો તરીકે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા પુરાતત્વીય સ્થળને મરેલાઓનો ટેકરો તરીકે ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, લોથલને મરેલાઓનો ટેકરો તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી વંશના કયા રાજાએ સૌથી વધુ 63 વર્ષ સુધી શાસન કર્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો, જવાબ ભીમદેવ બીજાએ સોલંકી કાળમાં 63 વર્ષ સુધી શાસન કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સમ્રાટ અશોકે કઈ ભાષામાં ધર્મ ઉપદેશ આપ્યો હતો? રાઈટ આન્સર, સમ્રાટ અશોકે પ્રાકૃત ભાષામાં ધર્મ ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની હત્યા કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો, મૂળરાજ સોલંકી દ્વારા ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની હત્યા કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં ભાદર નદીના કિનારે કયા પુરાતત્વીય સ્થળેથી શેલખડીના મણકા અને ઊંચી ડોકવાળી બરણીના પુરાવા પ્રાપ્ત થયા છે? રાઈટ આન્સર મિત્રો, રોજડી ખાતેથી શેલખડીના મણકા અને ઊંચી ડોકવાળી બરણીના પુરાવા પ્રાપ્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત વર્ષનો સૌપ્રથમ ઉલ્લેખ શેમાં જોવા મળે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભારત વર્ષનો સૌપ્રથમ ઉલ્લેખ શેમાં જોવા મળે છે? રાઈટ આન્સર મિત્રો, પાણીના અષ્ટાધ્યાયી ગ્રંથમાં ભારત વર્ષનો ઉલ્લેખ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હર્ષવર્ધન દ્વારા યોજાયેલ 6ઠ્ઠી પંચવાર્ષિક ધર્મ મહાસભામાં મૈત્રક વંશના કયા રાજાને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું હતું? રાઈટ આન્સર, મૈત્રક વંશના ધ્રુવસેન બીજાને 6ઠ્ઠી પંચવાર્ષિક ધર્મસભામાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું હતું. કોના દ્વારા? હર્ષવર્ધન દ્વારા યોજાયેલ 6ઠ્ઠી પંચવાર્ષિક ધર્મ મહાસભામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પાટણના પાર્શ્વનાથના દેરાસરોમાં કોની મૂર્તિઓ આવેલી છે? રાઈટ આન્સર, વનરાજ ચાવડા અને સુરપાલ આ બંનેની મૂર્તિઓ પાર્શ્વનાથના જૈન દેરાસરોમાં આવેલી છે પાટણમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભીમદેવ પ્રથમના સમયમાં પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, ચાલુક્ય શૈલીમાં પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ થયું હતું. કોના સમયમાં? ભીમદેવ પ્રથમના સમયમાં ચાલુક્ય શૈલીમાં નિર્માણ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો સૌથી જૂનામાં જૂનો વેશ કયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો, રામદેવપીરનો વેશ એ ગુજરાતનો સૌથી જૂનામાં જૂનો વેશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સલ્તન યુગમાં ગામની જમીનના 4 ભાગ પાડવામાં આવતા હતા, જેમાં 3 ભાગ સુલતાનના કહેવામાં આવતા હતા. તેને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, જેમને વાંટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. જમીનના 4 ભાગ પાડવામાં આવતા હતા, જેમાં 3 ભાગ સુલતાનને સોંપવામાં આવતા હતા અને 1 ભાગ ખેડૂતે અથવા તો માલિકે રાખવાનો હતો, જેને વાંટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન,
ગુજરાતના વિજયની યાદમાં ફતેહપુર સિકરી ખાતે અકબરે શાનું નિર્માણ કરાવ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો બુલંદ દરવાજાનું નિર્માણ ફતેહપુર સિકરી ખાતે કરાવ્યું હતું ગુજરાત વિજયની યાદમાં અકબરે. નેક્સ્ટ ક્વેશ્ચન, બૌદ્ધ ધર્મ ગ્રંથ આર્ય મંજુશ્રી મૂલૈક્યમાં મૈત્રક વંશના કયા રાજાનો ધર્મરાજ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આર્ય મંજુશ્રી મૂલૈક્ય ગ્રંથમાં મૈત્રક વંશના કયા રાજાનો ધર્મરાજ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો રાજા ધરપટનો ધર્મરાજ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા પુરાતત્વીય સ્થળેથી કાંસી ઈંટોના મકાનો મળી આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર ખાતેથી કાંસી ઈંટોના મકાનો મળી આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોહમ્મદ બેગડો ચાંપાનેરને કયા નામ તરીકે ઓળખાવતો હતો? તો રાઈટ આન્સર મિત્રો મોહમ્મદ બેગડો ચાંપાનેરને શહેર એ મૂર્ખરામ તરીકે ઓળખાવતો હતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1526 બાબરે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો બાદશાહ કોણ હતો? તો રાઈટ આન્સર મુઝફ્ફર શાહ બીજો એ 1524 બાબરે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો બાદશાહ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ્રુવસેન પ્રથમના સમયમાં 512 વલભી ખાતે ક્ષમા શ્રમણના અધ્યક્ષ પદે મળેલી જૈન ધર્મની બીજી મહાસભામાં શાનું સંકલન કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો આગમોનું સંકલન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, અકબરે ગુજરાતના સૌપ્રથમ સુબા તરીકે કોને નિયુક્ત કર્યો હતો? તો રાઈટ આન્સર મિત્રો મિર્ઝા અજીઝ કોકાને ગુજરાતના સૌપ્રથમ સુબા તરીકે નિયુક્ત કર્યો હતો. કોણે? અકબરે. નેક્સ્ટ ક્વેશ્ચન, મૈત્રક વંશના રાજા ધ્રુવસેન પ્રથમે મહા નામે કઈ 5 ઉપાધિ ધારણ કરી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ધ્રુવસેન પ્રથમે મહા નામે કઈ 5 ઉપાધિ ધારણ કરી હતી? તો રાઈટ આન્સર મિત્રો મહારાજા, મહાપ્રતિહા, મહાદંડનાયક, મહાકર્તા અને મહાસમંત. આ 5 મહા ઉપાધિ મૈત્રક વંશના રાજા ધ્રુવસેન પ્રથમે ધારણ કરી હતી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, શક સંવંતમાં નવા વર્ષની શરૂઆત કયા દિવસથી થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો ચૈત્ર સુદ એકમથી નવા વર્ષની શરૂઆત થાય છે શક સંવંતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પાટણમાં દુર્લભ સાગર સરોવરનું નિર્માણ કોણે કર્યું હતું? રાઈટ આન્સર દુર્લભરાજ દ્વારા દુર્લભ સાગર સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું પાટણમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા વંશના કયા શાસકનો સમયગાળો ગુજરાતનો બીજો સુવર્ણયુગ ગણાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગુજરાતનો બીજો સુવર્ણયુગ વાઘેલા વંશના કયા શાસકનો સમયગાળો ગણાય છે? રાઈટ આન્સર મિત્રો વીર ધવલનો સમય એ ગુજરાતનો બીજો સુવર્ણયુગ ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી કાળમાં કયા રાજાના સમયમાં પાટણમાં પટોળાની શરૂઆત થઈ હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. પ્રશ્નને સ્ટાર મારજો. સોલંકી કાળમાં કયા રાજાના સમયમાં પાટણમાં પટોળાની શરૂઆત થઈ હતી? તો રાઈટ આન્સર મિત્રો સિદ્ધરાજ જયસિંહના સમયમાં પાટણમાં પટોળાની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વસ્તુપાળે કયા પર્વત પર વસ્તુપાળ વિહાર અને પાર્શ્વનાથ વિહાર બંધાવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આ પ્રશ્નને પણ મિત્રો સ્ટાર મારજો. વસ્તુપાળે કયા પર્વત પર વસ્તુપાળ વિહાર અને પાર્શ્વનાથ વિહાર બંધાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો ગિરનાર પર્વત પર બંધાવ્યું હતું વસ્તુપાળ વિહાર અને પાર્શ્વનાથ વિહાર. નેક્સ્ટ ક્વેશ્ચન, હાથીના અવશેષોને માછલા પકડવાના ગલ કયા પુરાતત્વીય સ્થળેથી પ્રાપ્ત થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. હાથીના અવશેષો અને માછલા પકડવાના ગલ કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે?
તો ગોંડલ ખાતે આવેલ રોજડી ખાતેથી હાથીના અવશેષો અને માછલા પકડવાના ગલ પ્રાપ્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદના માણેક બુરુજ ખાતે ભદ્રના કિલ્લાના 8 દરવાજાઓ પૈકી મુખ્ય દરવાજાને કયા નામે ઓળખવામાં આવતો હતો? આ પ્રશ્નને પણ મિત્રો સ્ટાર મારજો. ભદ્રના કિલ્લાના 8 દરવાજાઓ પૈકી મુખ્ય દરવાજાને કયા નામે ઓળખવામાં આવતો હતો? રાઈટ આન્સર મિત્રો પીરાને પીરનો દરવાજો તરીકે ઓળખવામાં આવતો હતો મુખ્ય દરવાજાને. નેક્સ્ટ ક્વેશ્ચન, ચીની યાત્રી હ્યુએન ત્સાંગે પોતાના સિયુકી નામના ગ્રંથમાં ગુજરાતના કયા 2 રાજાનો ઉલ્લેખ કર્યો છે? રાઈટ આન્સર મિત્રો શિલાદિત્ય પ્રથમ અને ભૃષણ બીજો આ 2 રાજાઓનો હ્યુએન ત્સાંગે પોતાના સિયુકી નામના ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સલ્તન કાળમાં અમદાવાદને દુનિયાનું બજાર તરીકે કોણે ઓળખાવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્નને સ્ટાર મારજો. અમદાવાદને દુનિયાનું બજાર તરીકે કોણ ઓળખાવતું હતું સલ્તન કાળમાં? રાઈટ આન્સર મિત્રો અબુલ ફઝલ એ સલ્તન કાળમાં અમદાવાદને દુનિયાનું બજાર ગણાવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા કાળમાં ઈસવીસન 1256 થી 1258 સુધી ચપ્પનિયો દુકાળ પડ્યો હતો. ત્યારે કયા શેઠે દાનવીર તરીકે પ્રસિદ્ધ થયા હતા? ચપ્પનિયો દુકાળ ક્યારે પડ્યો હતો? તો મિત્રો 1256 થી 1258 વાઘેલા કાળમાં પડ્યો હતો. અને આ સમયગાળા દરમિયાન કયો શેઠ દાનવીર તરીકે પ્રસિદ્ધ થયો હતો? રાઈટ આન્સર મિત્રો ભદ્રેશ્વરનો શેઠ જગડુ શાહ દાનવીર તરીકે પ્રસિદ્ધ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘેલા યુગમાં ધોળકા અને આબુમાં નેમિનાથ મંદિર તેમજ પાટણમાં અશ્વરાજ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો તેજપાળે આબુમાં નેમિનાથ મંદિર અને પાટણમાં અશ્વરાજ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું વાઘેલા કાળમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં મૈત્રક વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતમાં મૈત્રક વંશનો સાચો સ્થાપક કોણ હતો? રાઈટ આન્સર મિત્રો દ્રોણસિંહ એ ગુજરાતમાં મૈત્રક વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચાવડા વંશના છેલ્લા રાજા સામંતજી પોતાની બહેન લીલા દેવીને ચાલુક્ય વંશના કયા રાજા સાથે પરણાવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો સામંતસિંહ હતો. સામંતસિંહે પોતાની બહેન લીલાવતીને ચાલુક્ય વંશના કયા રાજા સાથે પરણાવી હતી? તો રાઈટ આન્સર મિત્રો રાજી સાથે પરણાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં તરગાળા અને ભવાઈની શરૂઆત કયા કાળમાં થઈ હતી? રાઈટ આન્સર દિલ્હી સલ્તન કાળમાં ગુજરાતમાં તરગાળા અને ભવાઈની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સલ્તન યુગમાં લશ્કરના વડાને કયા નામે ઓળખવામાં આવતો હતો? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, રાઈટ આન્સર મિત્રો સુલતાન તરીકે ઓળખવામાં આવતો હતો. કોને? સલ્તન યુગમાં લશ્કરના વડાને. નેક્સ્ટ ક્વેશ્ચન, અકબરે 1572 ગુજરાત પર આક્રમણ કરીને ગુજરાતનો વહીવટ કોને સોંપ્યો હતો? રાઈટ આન્સર મિત્રો ઇતિમાદ ખાનને ગુજરાતનો વહીવટ સોંપ્યો હતો. કોણે? અકબરે 1572. નેક્સ્ટ ક્વેશ્ચન, જહાંગીરને ગુજરાતની ગાદી અપાવનાર સરદાર શેખ ફરીદને અકબરે કયો ખિતાબ આપ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જહાંગીરને ગુજરાતની ગાદી અપાવવામાં કોણે મદદ કરી હતી? તો સરદાર શેખે મદદ કરી હતી. અને આ સરદાર શેખ ફરીદને અકબરે કયો ખિતાબ આપ્યો હતો? તો રાઈટ આન્સર મિત્રો મુર્તજા ખાનનો ખિતાબ આપ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, મૈત્રક વંશના કયા રાજાના સમયમાં આરબોએ ભાવનગર જિલ્લાનું ઘોઘા બંદર લૂંટ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો શિલાદિત્ય ત્રીજાના સમયમાં આરબોએ ભાવનગર જિલ્લામાં આવેલું ઘોઘા બંદર લૂંટ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન,
અને છેલ્લો પ્રશ્ન, ભીમદેવ પ્રથમે નિર્માણ કરેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર સોલંકી કાળમાં કોણે કરાવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, કુમારપાળ સોલંકી દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો સોલંકી કાળમાં. તો આ હતા મિત્રો ગુજરાતના ઇતિહાસ સંબંધી મહત્વપૂર્ણ ઓનલાઈન પ્રશ્નોનો બીજો ભાગ, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.